विद्युत विभाजन कोष मान लो आमा बे कोपरनी पट्टी एक आज कोपरनी पट्टी है अशुद्ध है, अशुद्ध कोपरनी पट्टी जे एनोड स्वरूपे होय अने शुद्ध कोपरनी पट्टी शुद्ध कोपर ए कैथोड स्वरूपे आमा क्षार सेतु आवे नहीं, एक ज पात्रनी अंदर प्रक्रिया थाय। આપણે આગળ જે વિદ્યુત રાસાયણિક કોષ લીધો તેમાં ક્ષાર સેતુ બે અલગ અલગ પાત્રો હોય, એકમાં એનોડ હોય, એકમાં કેથોડ હોય, વચ્ચે આમ ક્ષાર સેતુ મૂકતા હતા। વિદ્યુત વિભાજન કોષની અંદર એક જ પાત્રમાં પ્રક્રિયા થશે, અહીંથી બહારથી વિદ્યુત પ્રવાહ દાખલ થાય। હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય બાહ્ય સ્ત્રોત દ્વારા ત્યારે અહીંયા રસાયણો ઉત્પન્ન થશે, એટલે વિદ્યુત ઉર્જા છે એનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર થાય છે। जो शू थशे तो कि अहींया आ जे कोपर सल्फेटनु द्रावण है एमां कोपर है ए +2 होय तो ये द्रावणमांथी कोपर धातु स्वरूपे आ पट्टी उपर अहींया जमा थशे। એટલે द्रावणमांथी कोपर +2 इलेक्ट्रॉन स्वीकारी कोपर स्वरूपे कैथोड उपर जशे। अहीं एक रसायण है कोपर कैथोड उपर कोपरनु वजन से वधतुं जशे, कोपर जमा थतुं जशे। सामे अहींया जे एनोड है अशुद्ध कोपरनो तो आनी अंदर अशुद्धि वाळो छे, अहींयाथी कोपर है ई द्रावणमां जशे कोपर +2 स्वरूप। એટલે આની અંદર જે કોપર હોય એનોડનો એ શું કરે તો કે કોપર +2 બનાવે અને દ્રાવણની અંદર આયન સ્વરૂપે ગયું। એટલે આ જે પ્રક્રિયા રહી એ એનોડ ઉપર થાય। જેવો બાહ્ય સ્ત્રોત દ્વારા પ્રવાહ દાખલ થાય એટલે એનોડનો કોપર છે એ કેથોડ ઉપર જાય, અહીંયા જાય, પણ એમ સીધે સીધો અહીંથી કોપર અહીંયા નો વયો જાય। એ શું કરે કે આ જે એનોડનો કોપર છે એ કોપર +2 બનાવે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરે। આ ઇલેક્ટ્રોન અંદર કોपर સલ્ફેટનું જે દ્રાવણ છે વિદ્યુત વિભાજીય દ્રાવણ કહેવાય એ ઇલેક્ટ્રોન સ્વીકારી લે અને કોपर ધાતુ બનાવીને કેથોડ ઉપર જમા થાય। આ એક સાદો આપણો વિદ્યુત વિભાજન કોષ છે। આની જેમ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આવી જે બધી ધાતુઓ છે એના વિદ્યુત વિભાજનથી शुद्ध स्वरूपे कैथोड पर मेळवी शकाय छे। आने सोडियम, मैग्नेशियम, एल्युमिनियम अने विद्युत विभाजन आ शुद्धिकरणनी आखी प्रक्रिया छे, कोपरना शुद्धिकरण। अने आवी प्रक्रिया विद्युत विभाजननी प्रक्रिया त्यारे ज उपयोगमां लेवाय कि ज्यारे एना शुद्धिकरण माटे योग्य रिडक्शन करता पदार्थ न होय त्यारे आ विद्युत विभाजन कोषनो उपयोग करी छे। એટલે रिडक्शन करता पदार्थ जो होय ने तो एना ऑक्साइडनु सरळताथी धातु स्वरूपे आपणे एनु ऑक्साइडनु रिडक्शन कार्बनथी करी नाखो એટલે धातु छूटी पड़ी जाय। शुद्धिकरणमां ए करी शकाय, पण हवे અહીંયા आज कोपरनु शुद्धिकरण थाय छे रिडक्शन करता अहींया नथी वपरातो, सीधो ज विद्युत विभाजन थी एनु शुद्धिकरण करी शकाय। आनो डिटेल्स में अभ्यास है, योग्य रिडक्शन करता पदार्थ क्यारे वापरवो, क्यारे विद्युत विभाजन वापरवू एनो अभ्यास है। आपड़ा एक प्रकरणनी अंदर धातुओनुं जे निष्कर्षण वाळुं प्रकरण छे एनी अंदर आनो डिटेल्स में अभ्यास थशे त्यारे करशुं। हवे एमानी आ जे सोडियम, मैग्नेशियम जे पिघलित स्वरूप में धातु होय एना क्लोराइडना क्षार, दाखला तरीके सोडियम अने मैग्नेशियम छे तो एना बेयना क्लोराइड संयोजन क्लोराइड क्षार पीगाड़ेला, तो ये पीगाड़ेला क्लोराइड मांथी धातु छे एने विद्युत विभाजन थी शुद्ध करी शकाय। एम एल्युमिनियम छे तो ये एल्युमिनियम नी अंदर क्रायोलाइट एल्युमिनियम ऑक्साइड Al2O3 આપણે આને એલ્યુમિના કહી છે। એ એલ્યુમિનામાં ક્રાયોલાઇટ ઉમેરી એનું વિદ્યુત વિભાજન કરી
આપણે શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ મેળવીશું. આ આગળ આપણે ભણી ગયા છે હોલ હેરાઉલ્ડ પદ્ધતિ. હોલ હેરાઉલ્ડ પદ્ધતિ 10મા ધોરણમાં આવતી અને આપણે હજુ પણ આવશે એકવાર હોલ હેરાઉલ્ડ પદ્ધતિ કે એલ્યુમિના અથવા એલ્યુમિનિયમનો જે ઓક્સાઇડ છે એમાં ક્રાયોલાઇટ નાખી એનું વિદ્યુત વિભાજન કરીને એલ્યુમિનિયમ ધાતુ છે એ મેળવાય. એક ખાસ યાદ રાખજો કે વિદ્યુત વિભાજન કોષ હોય એમાં કોપર જે કેથોડ છે એ ઋણ ધ્રુવ હોય અને એનોડ છે ને એ ધન ધ્રુવ હોય. ઓલાથી ઊંધું વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે એનોડ ઋણ ધ્રુવ લીધો હતો અને કેથોડ ધન લીધો હતો. અહીંયા ઊંધું હોય, કેથોડ ઋણ હોય, એનોડ ધન હોય. ત્યાં બે પાત્રની અંદર પ્રક્રિયા થતી હતી, વચ્ચે ક્ષાર સેતુનો ઉપયોગ થતો હતો. અહીંયા એક જ પાત્રમાં પ્રક્રિયા થાય, બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય, એનોડ કેથોડ. વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રની અંદર હોય. ઓલામાં ક્ષાર સેતુની જરૂર પડે, આમાં ક્ષાર સેતુની જરૂર પડે નહીં. અને કદાચ જો તફાવત પૂછાય કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજનીય કોષ વચ્ચે તફાવત આપો તો તફાવતમાં આ લખવાના મુદ્દા. પહેલાં એનો સિદ્ધાંત લખવાનો. ઓલાનો સિદ્ધાંત તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. આમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. રેડી? એટલે આ રીતે એના તફાવતના મુદ્દા પૂછાય તો એ રીતે લખવાના બંને કોષના. ત્યારબાદ વિદ્યુત વિભાજનથી જે નિપજો પ્રાપ્ત થાય છે એનો એક જથ્થાત્મક અભ્યાસ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી જે નિપજો હોય અથવા પ્રાપ્ત થતો જથ્થો નિપજોનો, આનો ડિટેલ્સમાં અભ્યાસ માઇકલ ફેરેડે અથવા માઇકલ ફેરાડે આને કરેલો અને એને સ્પષ્ટ બે નિયમો આપેલા છે કે વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા થાય એનાથી જે પ્રાપ્ત થતી નિપજો હોય તો એ નિપજોનું પ્રમાણ કઈ રીતે ગણતરી કરી શકાય. એના માટે માઇકલ ફેરેડે બે નિયમ આપ્યા છે. 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય કે માઇકલ ફેરેડે ના વિદ્યુત વિભાજનના બંને નિયમો લખો. તો એનો પ્રથમ નિયમ માઇકલ ફેરેડેનો, એણે એવું કીધું કે જ્યારે વિદ્યુત વિભાજન કોષમાંથી વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો ઉપર જે નિપજ અહીંયા પ્રાપ્ત થાય અથવા જે પદાર્થ જે જથ્થો મળે છે આપણને એ જથ્થો એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. જો અહીંથી વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો તો વધારે પ્રમાણમાં કોપર ધાતુ મળે એટલે નિપજ વધારે મળી. એટલે વિદ્યુતનો જથ્થો અને પ્રાપ્ત થતી નિપજ એનો જથ્થો બે એકબીજાના સમપ્રમાણમાં હોય. દાખલાની અંદર આની સમજ આવશે. ઓછો વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત કરો, પસાર કરો તો ઓછી નિપજ પ્રાપ્ત થાય. એટલે એનો અર્થ એવો થયો હું નિપજના જથ્થાને W કહી દઉં અને વિદ્યુતના જથ્થાને જો Q કહી દઉં તો આપણે આમ લખી શકીએ W ચલે છે Q. પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. આ ફેરેડે પહેલો નિયમ આવ્યો. બીજા નિયમમાં કે શ્રેણીબદ્ધ કરેલા જે વિદ્યુત વિભાજન કોષ હોય, તમે 3 કોષને શ્રેણીબદ્ધ કર્યા છે એક સાથે. માની લો કે આ એક કોષ, આ બીજો, ના ત્રીજો. ત્રણેય કોષની અંદર એનોડ કેથોડ ત્રણેયમાં છે. ત્રણેય કોષને શ્રેણીબદ્ધ કરી અને ત્રણેયમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરો. બધામાંથી એક સરખો જ.
એક સરખો વિદ્યુતનો જથ્થો ત્રણેયમાં પસાર થાય છે તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વિદ્યુત ધ્રુવો ઉપર જે નિપજો પ્રાપ્ત થશે શ્રેણીબદ્ધ કરેલા વિદ્યુત વિભાજન કોષમાં સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ તેના નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. તુલ્ય ભારના સમપ્રમાણમાં થશે. માની લો કે હું તુલ્ય ભારને ઈ ક્યુ કહી દઉં, પ્રાપ્ત થતી નિપજના જથ્થાને ડબલ્યુ કહી દઉં તો લખાય ડબલ્યુ ચલે છે ઈ ક્યુ. જો હવે આ જોજો, આ બીજા નિયમને સમજવો છે. મેં શ્રેણીમાં 3 વિદ્યુત વિભાજન કોષ જોડ્યા છે. ત્રણેયની અંદર એકની અંદર માની લો સોડિયમ ક્લોરાઇડનું પીગાળેલું દ્રાવણ લીધું, એકમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ લીધો છે, એકમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે. આ ત્રણેય આપણે સમજવું છે. આ ખાસ છેલ્લું વિધાન સમજવું. એ એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. તો એ તુલ્ય ભારના સમપ્રમાણ, તો તુલ્ય ભાર પહેલા કોને કહેવાય? તો તુલ્ય ભાર એટલે એવું યાદ રાખજો કે પરમાણુનું દળ ભાગ્યા ધનાયન ને રિડક્શન પામવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા, એને એનો તુલ્ય ભાર બોલાય. ધનાયન હોય એને રિડક્શન પામવા માટે આયનને રિડક્શન કરવું છે એટલે એ ધાતુ બનશે. જો આ આયન એને ઇલેક્ટ્રોનની જરૂર પડી તો એ ધાતુ બની ગયું. તો એ બનવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? એને પરમાણુ દળને એનાથી ભાગી નાખો એટલે એને તુલ્ય ભાર બોલાય. બાકી તુલ્ય ભાર વિશાળ છે, સમજાવીએ તો એક પીરિયડ થાય તુલ્ય ભારને સમજવા. અત્યારે આપણે આટલું યાદ રાખીએ છીએ. જો તો આ બધામાંથી મેં અહીંથી એક સમાન વિદ્યુત જથ્થો હું આપું છું ત્રણેય કોષમાં. તો અહીંયા સોડિયમ ધાતુ મળશે, અહીંયા મેગ્નેશિયમ ધાતુ મળશે અને અહીંયા માની લો એલ્યુમિનિયમ ધાતુ મળે છે. તો એ કેટલી મળશે? તો કે એના તુલ્ય ભારના એ સમપ્રમાણમાં છે. જો સોડિયમ છે એનું પરમાણુ દળ 23, સોડિયમ એટલે મેં લખ્યું પરમાણુ દળ ભાગ્યા ધનાયનને જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સોડિયમ છે Na+, એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે Na+, અને સોડિયમ ધાતુ બનાવે. તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડી એટલે 23/1 એટલે 23 થયું સોડિયમ માટે. મેગ્નેશિયમનો પરમાણુ ભાર માની લો 24 છે. તો મેગ્નેશિયમ માટે એનો કેટલો જથ્થો અહીંયા મળશે? તો કે મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે રિડક્શન થવા માટે. તો અહીંયા ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 12, તો 24/2 એટલે 12 ગ્રામ મળે. એમ એલ્યુમિનિયમ 27 પરમાણુ દળ અને એલ્યુમિનિયમ Al+3 હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવી એલ્યુમિનિયમ ધાતુ બનાવે તો એ મળે 9. તો આ જે એનો તુલ્ય ભાર છે એના સમપ્રમાણમાં નિપજનો જથ્થો અહીંયા વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થાય. આવું માઇકલ ફેરેડે કીધું. એટલે જે શ્રેણીબદ્ધ કરેલા વિદ્યુત ધ્રુવો હોય વિદ્યુત વિભાજન કોષની અંદર અને એક સરખો વિદ્યુતનો જથ્થો આપશો તો તમને એના તુલ્ય ભારના સમપ્રમાણમાં નિપજનો જથ્થો પ્રાપ્ત થશે. આવો દાખલો ગયા વર્ષે બોર્ડની અંદર પૂછાયેલો છે. આવો દાખલો એમાં 3 વિદ્યુત વિભાજન ઝીંકનો, એલ્યુમિનિયમનો, સિલ્વરનો, માની લો કે AgNO3 લીધો હોય તો સિલ્વરનો વિદ્યુત ધ્રુવ લેવાય. તો એમાં 2 આપ્યા છે, ત્રીજાનું પ્રમાણ કેટલું મળશે એ આપણે શોધવાનું છે. તો એ આવો દાખલો એક પૂછાયેલો ગયા વર્ષે જ બોર્ડમાં પૂછાણો. એ આવશે એટલે કહીશ. એટલે આ ફેરેડેનો બીજો નિયમ. રેડી? આ જે ફેરેડેમાં કાઢો બીજું ફેરેડેના સમયમાં આવા અચળ પ્રવાહના સ્ત્રોત નહોતા.
એટલે બાહ્ય સ્ત્રોત વિદ્યુત વિભાજન કોષ બનાવી એમાંથી બાહ્ય સ્ત્રોતમાંથી આવા વિદ્યુત પ્રવાહ લેવા, એટલે એ સમયે ઘણી મર્યાદાઓ પણ હતી ને હવે અચળ સ્ત્રોતો છે એટલે એસી પ્રવાહ સીધો જ પસાર કરી અને વિદ્યુતના જથ્થા છે એ અહીંયા મેળવવામાં આવે છે, નિપજનો જથ્થો. એટલે વિદ્યુત પ્રવાહ અચળ સ્ત્રોતની મદદથી આપણે વધારે પ્રમાણમાં ખૂબ સારી રીતે વિદ્યુત વિભાજન કોષ છે એને કાર્યરત કરી શકીએ. હવે એ સમય તો 1600ની સાલ 1800ની સાલ એ સમયે ક્યાં આવા વિદ્યુત પ્રવાહના સ્ત્રોત મળતા હતા. હવે જોજો, માની લો કે અહીંથી ક્યુ જેટલો વિદ્યુતનો જથ્થો ટી સમય માટે પસાર કર્યો, ક્યુ જેટલો વિદ્યુતનો જથ્થો ટી સમય માટે પસાર કર્યો અને પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ છે, તો આના માટે આપણે સંબંધ લખી શકીએ કે વિદ્યુતનો જથ્થો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ટી. એમાં ક્યુ વિદ્યુતનો જથ્થો, આઈ એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને ટી સમય છે, સમયને આપણે સેકન્ડમાં માપી છે અને આ જે વિદ્યુતનો જથ્થો છે ક્યુ એને આપણે કુલંબમાં માપી છે, કુલંબ. હવે હમણાં આપણે એવું કીધું કે ભાઈ આ જે સોડિયમ આયન છે એ એક ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પ્રક્રિયા અનુભવીને સોડિયમ ધાતુ બનાવે છે. તો એક ઇલેક્ટ્રોન હોય એ એક ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય તમારે ફિઝિક્સમાં આવે છે 1.6021 ગુણ્યા 10⁻⁹ કુલમ છે. આ એક ઇલેક્ટ્રોન ઉપરના વીજભારનું મૂલ્ય થયું. હવે અહીંયા આ જે સોડિયમ આયન છે એ એક મોલ ઇલેક્ટ્રોન મેળવે છે મોલના સંદર્ભમાં. જો કે ફેરેડીની આધુનિક વ્યાખ્યા છે એ મોલના સંદર્ભમાં લેવાય છે, પણ મોલના સંદર્ભમાં આપણે એ આધુનિક વ્યાખ્યા છે. એમાં શું આવે કે નિપજનો જથ્થો એની જગ્યાએ નિપજના મોલનું પ્રમાણ, શબ્દ જથ્થાની જગ્યાએ મોલ વાપરો છે. એટલે અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે અને સોડિયમ ધાતુ આપે છે 1 મોલ. તો 1 મોલ ઇલેક્ટ્રોન હોય, 1 મોલ ઇલેક્ટ્રોન, તો એના પરના વીજભારનું મૂલ્ય કેટલું? તો 1 મોલ ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય બરાબર એવોગેડ્રો આંક 1 મોલ એને ગુણ્યા 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો એવોગેડ્રો આંક છે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1 ઇલેક્ટ્રોન ઉપરના વીજભારનું મૂલ્ય 1.6021 ગુણ્યા 10⁻⁹. તો આ બેનો ગુણાકાર કરો એટલે 96487 કુલંબ પ્રતિ મોલ આવો જવાબ આવશે. તો આનો ઉપયોગ આપણે આગળ કર્યો તો 96487 દાખલાઓની અંદર, અને ગણતરી માટે આ મૂલ્યને ઘણીવાર 96500 કુલંબ પ્રતિ મોલ આમ લખાય છે, 96500 કુલંબ પ્રતિ મોલ. તો 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરેડે પ્રવાહ થયો. જોજો, 1 ફેરેડે પ્રવાહ લખવો હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન બોલાય, 1 મોલ ઇલેક્ટ્રોન. એટલે સંબંધ દાખલાઓની અંદર આપણે જે ઉપયોગ કરવાના છે ગણતરી માટે, કે 1 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 96500 કુલમ અથવા 96487 કુલમ પ્રતિ મોલ લખાય, અથવા 1 મોલ ઇલેક્ટ્રોન થયો આમ કહેવાય. આ ત્રણેય વસ્તુ સમાન. 1 ફેરેડે બોલો, 96500 કુલમ બોલો, 96487 બોલો, અથવા 1 મોલ ઇલેક્ટ્રોન બોલો. તો અહીંયા તમે આવી રીતે લખો કે સોડિયમ આયન 1 ઇલેક્ટ્રોન સ્વીકારી સોડિયમ ધાતુ બનાય. તો અહીંયા તમે એવું કહી શકો કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરેડે પ્રવાહ અથવા 968
87 કુલમ પ્રવાહ પસાર થાય છે। દાખલાઓની અંદર આનો આપણે ઉપયોગ કરવાનો થશે। 1 ફેરેડે બોલો, 1 મોલ બોલો અથવા 6.487 કુલમ પ્રતિ મોલ બોલો, ત્રણેય વસ્તુઓ સમાન છે અને એનો અભ્યાસ આપણે દાખલાઓની અંદર કરશું। દાખલા તરીકે Mg+2 2 ઇલેક્ટ્રોન Mg બનાવે તો અહીંયા કેટલા ફેરેડે પ્રવાહ થાય? તો કે અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન હતો એટલે 1 ફેરેડે થયો, તો અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન છે તો 2 ફેરેડે પ્રવાહ અથવા 2 ગુણ્યા 6.487 કુલમ પ્રતિ મોલ આવું થાય। રેડી? એમ એલ્યુમિનિયમ હોય Al+3 તો Al+3 વત્તા 3 ઇલેક્ટ્રોન તો એલ્યુમિનિયમ થતું, તો અહીંયા 3 ફેરેડે પ્રવાહ થયો અથવા 3 ગુણ્યા 6.487 કુલમ થયો। તો દાખલાઓની અંદર આનો ઉપયોગ થશે। 3 ગુણ્યા 6.487 દાખલાઓ આપણને આવા પૂછશે કે ભાઈ 5 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે જો આટલા ફેરેડે પ્રવાહની જરૂર પડતી હોય તો આટલા ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું હોય તો કેટલા ફેરેડે પ્રવાહની જરૂર પડે? અથવા 3 ફેરેડે પ્રવાહ હોય તો આપણને 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે, કારણ કે 3 મોલ ઇલેક્ટ્રોન છે। તો આટલા ફેરેડે પ્રવાહ પસાર કરશો તો કેટલું એલ્યુમિનિયમ મળશે? અથવા 5 ગ્રામ એલ્યુમિનિયમ જોતું હોય તો કેટલો પ્રવાહની જરૂર પડે? એટલે એના માટે આ સૂત્રનો ઉપયોગ કરશું, Q = I × T। એમાં I એમ્પિયર અને આ સેકન્ડ ને આ કુલમ। એટલે આના ઉપરથી તમે એવું પણ કહી શકો કે 1 કુલમ = 1 એમ્પિયર × સેકન્ડ થાય। એમ્પિયર અને સેકન્ડનો ગુણાકાર થાય એટલે 1 કુલમ્બ બને। શોર્ટ ક્વેશ્ચનની અંદર આવા પ્રશ્નો પૂછાય તો એમાં આપણને કુલમ્બ, એમ્પિયર અને સેકન્ડ વચ્ચેનો સંબંધ પૂછે। જો એક કુલમ્બ પ્રતિ સેકન્ડ = ખાલી જગ્યા, આવી ખાલી જગ્યાઓ પૂછાય બોર્ડમાં। પછી અહીંયા જવાબ લખ્યું હોય વોલ્ટ, બી એમ્પિયર, સી જૂલ, ડી કિલો જૂલ, આવા 4 વિકલ્પ મૂકી શકાય। તો આપણને એ ખબર હોવી જોઈએ કે 1 કુલમ્બ હોય ને બરાબર 1 એમ્પિયર × સેકન્ડ થાય। આ સેકન્ડ છે એને તમે આ બાજુ લ્યાવો એટલે અહીંયા છેદમાં આવે તો 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ બરાબર શું થાય? 1 એમ્પિયર થાય। તો જવાબમાં લખવાનો એમ્પિયર, 1 એમ્પિયર। તો અહીંયા જે ઔદ્યોગિક દ્રષ્ટિએ ઉદ્યોગોની અંદર જે વિદ્યુત પ્રવાહો પસાર કરી અને જે રસાયણોને બધું બનાવવામાં આવે છે એમાં મેક્સિમમ 50,000 આટલો પ્રવાહ, 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ પસાર કરવામાં આવે છે। અને 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ એટલે 0.518 ફેરેડે જેટલો પ્રવાહ થયો। ઉદ્યોગની અંદર આટલો બધો પ્રવાહ છે એ આપવામાં આવે જે રસાયણો ઉત્પાદન થાય ને ત્યાં। બસ અહીંયા આપણો આ એક મુદ્દો પૂરો થાય કે વિદ્યુત વિભાજનીય કોષ કોને કહેવાય અને વિદ્યુત વિભાજન કોને કહેવાય। એમાં આ ખાસ યાદ રાખજો, આ બધું દાખલાઓ માટેની ચર્ચાઓ છે। પૂછાય એવું ફેરેડેના બંને નિયમો જેને આપણે પાકા કરવાના, ફેરેડેના નિયમો લખો બંને, 2 માર્કની અંદર એ પૂછાય। અને આ શોર્ટ ક્વેશ્ચન માટે છે, MCQ માટે પૂછાય, દાખલાઓ માટે પણ એટલું જ ઉપયોગી છે। રેડી? હવે આપણે નેક્સ્ટ જે આગળ કોલરોસના દાખલાઓ બાકી છે એને આપણે લઈ લઈએ એટલે પૂરું થાય। કોયડો 3.8 હવે જો એમાં NaCl આની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એટલે λm0 આપણને આપી દીધું છે 126.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ। હવે હું એકમ નહીં લખું,
લેમડા એમ 0 હાઇડ્રોક્લોરિક એસિડની સીમિત મોલર વાહકતા 425.9 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ અને લેમડા એમ 0 સોડિયમ એસિટેટ એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. આપણને શોધવાની કીધી એસિડિક એસિડની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધો. નેક્સ્ટ ટાઈમ આપણે જે કોલ્ડરોસનો નિયમ ભણ્યા હતા એ નિયમ આ તમને એમાં સમજાયું કે આ જે સોડિયમ એસિટેટ છે એને આપણે આમ લખી CH3COONA, આ સોડિયમ એસિટેટ. આપણે આની સીમિત મોલર વાહકતા શોધવી છે એસિટિક એસિડની HAC, એટલે એ છે આવું CH3COOH. આ જોતું હોય તો એમાં ધનાયન અને ઋણાયનમાં હાઇડ્રોજન ધન, એસિટેટ આયન ઋણ છે. તો આ આપણે જોઈશ, એમાંથી એસિટેટ આયન જોઈશ એટલે આમાંથી એસિટેટ આયન મળશે અને હાઇડ્રોક્લોરિક એસિડમાંથી H+ મળશે આ. એટલે આ બેને ભેગા કરો. હવે એ બેને ભેગા કરો તો એમાંથી નથી કોને જોતું તો કે સોડિયમ આયન નથી જોતો, આમાંથી ક્લોરાઇડ નથી જોતો. એટલે સોડિયમ અને ક્લોરાઇડ વાળું બાદ કરો. એટલે તમે આનું સૂત્ર બનાવી શકો કે લેમડા એમ 0 સોડિયમ એસિટેટ વત્તા લેમડા એમ 0 HCl. એટલે અહીંયા એસિટેટ અને હાઇડ્રોજન એટલે આ થઈ ગયા. તો હવે મારે આ સોડિયમ અને ક્લોરાઇડ નથી જોતો તો એની સીમિત મોલર વાહકતાને બાદ કરી દો NaCl. એટલે સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતા 91, હાઇડ્રોક્લોરિક એસિડની 425.9 માઇનસ સોડિયમ ક્લોરાઇડની 126.4. તમે આનું સાદું રૂપ આપો એટલે એનો જવાબ આવે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો આ રીતે સીમિત મોલર વાહકતા શોધાય. હવે આ એક એસિટિક એસિડની આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આ રીતે ગમે તેની સીમિત મોલર વાહકતા પૂછાય. અને બીજી વસ્તુ જો આમ પણ પૂછાય, આની સીમિત મોલર વાહકતા 390.5 આપી દી, આની આપી હોય, હાઇડ્રોક્લોરિક એસિડની શોધવાની કીએ આની આપેલી હોય તો એ રીતે પૂછી શકાય. કારણ કે આ તમને આપી દીધી છે, અહીંયા મૂકો, આ આપી છે, આ શોધવાની છે એટલે આ વસ્તુ અહીંયાની એમ ના, અને આની આપેલી છે તો સાદું રૂપ આપવાનું. રેડી? નેક્સ્ટ બીજો કોયડો 3.9, કોયડો 3.9. જો એમાં આપેલું છે 0.001028 મોલ પ્રતિ લીટર એસિટિક એસિડની વાહકતા આપણને આપી છે 4.95 × 10⁻5 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. એટલે એક વસ્તુ કે સાંદ્રતા આપેલી છે 0.001028 મોલ પ્રતિ લીટર અને બીજું આપી છે એની વાહકતા, વિશિષ્ટ વાહકતા. મેં તમને કીધું હતું કે આપણે બોલશું વાહકતા, આ છે વિશિષ્ટ વાહકતા. એકમ ઉપરથી આપણને ખ્યાલ આવે 4.95 × 10⁻5 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. હવે એસિડિક એસિડ માટે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપી દીધું છે 390.5, જો આવ્યો ઉપર શોધ્યું સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો આપણને પૂછવામાં આવ્યું વિયોજન અચળાંક Ka શોધો. આ શોધવાનું કીધું છે. રેડી? તો હવે મારે Ka શોધવો હોય તો એનું સૂત્ર C × α² 1 - α. આ સૂત્ર છે. તો આપણી પાસે C છે અહીંયા જો, પણ આલ્ફા નથી, વિયોજન અંશ નથી. તો આલ્ફા શોધવો હોય તો એનું સૂત્ર છે લેમડા m છેદમાં લેમડા m 0 મોલર વાહકતા છેદમાં સીમિત મોલર વાહકતા. આ એનું સૂત્ર છે. તો હવે અહીંયા આપણી પાસે લેમડા m 0 છે પણ લેમડા m નથી, આ નથી, મોલર વાહકતા નથી. તો મોલર વાહકતા શોધવા માટે એનું સૂત્ર લેમડા m = K × 1000
છેદમાં સી. વિશિષ્ટ વાહકતા ગુણ્યા 1000. 1000 ઉપર શા માટે લખ્યા? તો કે અહીંયા પ્રતિ સેન્ટીમીટરમાં વાહકતા છે, જો એટલે 1000 ઉપર આવે. જો અહીંયા મીટર હોત ને તો 1000 નીચે આવે. એ અગાઉ તમને કીધું હતું. તો કે કેટલા? વિશિષ્ટ વાહકતા કેટલી? તો કે 4.95 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1000 છેદમાં સી સાંદ્રતા 0.001028. આ એની સાંદ્રતા. તો આના ભાગાકારનું મૂલ્ય 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ મળે છે. હવે આપણને લેમડા એમ મળી ગયો. અહીંયા કિંમત મૂકો. 48.15 છેદમાં લેમડા એમ 0 છે 390.5. તમે એનો ભાગાકાર કરો એટલે આપણને આલ્ફા છે એ 0.1233 મળે. હવે આ 0.1233 ને કિંમત અહીંયા મૂકો. સાંદ્રતા તો આપેલી જ હતી 0.001028. પછી આલ્ફા 0.1233 એનો વર્ગ 1 માઇનસ 0.1233. તો આનો વર્ગ કરો, એને ગુણ્યા અહીંયા બાદબાકી કરી એનો ભાગાકાર કરો એટલે વિયોજન અચળાંકનું મૂલ્ય 1.78 ગુણ્યા 10⁻5 મોલ પ્રતિ લિટર મળે. લો રેડી. તો આ રીતે ગણવાનો. કોયડો 3.9. પછી એક છે સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો 3.11. સ્વાધ્યાય 3.11. એમાં એસિટિક એસિડની સાંદ્રતા આપી દીધી છે સી 0.00241 મોલર. એસિટિક એસિડની વાહકતા એટલે કે એનું મૂલ્ય 7.896 ગુણ્યા 10⁻5 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે. તો મોલર વાહકતા ગણો એટલે મને લેમડા એમ ગણવાની કીધી છે. લેમડા એમ ગણો. પછી આગળ એસિડિક એસિડ માટે લેમડા એમ 0 એ આપણને આપ્યું છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આપેલું છે. તો વિયોજન અચળાંક ગણો એટલે કે એ ગણો. બોલો સેમ આના જેવો થયો કે નહીં? જો સી આપ્યો છે, કે આપ્યો છે. તમારે લેમડા એમ ગણવાનો કીધો લેમડા એમ ગણ્યો અહીંયા. એ રીતે સેમ ગણવાનું. પછી લેમડા એમ 0 પણ આપ્યો છે, કે એ શોધવાનું. એટલે પહેલાં આલ્ફા શોધવાનું અને પછી કે એ શોધવાનું. એટલે આ દાખલો રહ્યો ને એ તમારે ગ્રુપ કાર્યમાં કરવાનો, હોમવર્કમાં. રેડી. અને એક છેલ્લો દાખલો પછી આપણે અહીંયા પૂરું કરી. એ છે ઇનટેક્સ્ટ લખાણ સંબંધી. ઇનટેક્સ્ટ 3.9 દાખલો. એમાં 0.025 મોલ પ્રતિ લિટર મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ છે. એટલે સાંદ્રતા મિથેનોઇક એસિડની 0.025 મોલ પ્રતિ લિટર અને એની મોલર વાહકતા લેમડા એમ એ છે 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. પછી વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો એટલે આલ્ફા ગણો અને કે એ ગણો. આ બે શોધવાનું. પછી બીજું આપ્યું છે લેમડા 0 H પ્લસની સીમિત મોલર વાહકતા 349.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. અને બીજું આપ્યું છે લેમડા 0 મિથેનોઇક ફોર્મેટ આયન. એની આપી છે 54.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. બસ. તો હવે આપણે શોધવાનું કીધું કે ભાઈ આલ્ફા કેટલો ને કે કેટલો. તો આલ્ફા શોધવો હોય તો તમારી પાસે આ બે જોઈ. એમાં એક છે લેમડા એમ. આ લેમડા એમ 0 નથી
તો એ શોધી શકાય. જો લેમડા M0 મિથેનોઇક એસિડ, આ મિથેનોઇક એસિડ, તો એમાં લેમડા M0 ફોર્મેટ આયનની સાંદ્રતા, ઓલે સીમિત મોલર વાહકતા અને હાઇડ્રોજન આયનની, એટલે આની કેટલી છે 54.6 અને હાઇડ્રોજનની છે 349.6. બંનેને ભેગી કરો એટલે સીમિત મોલર વાહકતા 404.2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ થાય. તો હવે લેમડા M0 મળી ગયો. તો હવે આલ્ફા મળે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા M છેદમાં લેમડા M0. તો હવે બંને જાણો છો, આ લેમડા M, આ લેમડા M0. હવે આ તમારે કરવાનું આગળ હોમવર્ક. અને બીજું તમને કે એ કીધો તો C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા, આ જાતે ગણવાનું બે. રેડી? હવે જો આ જે મેં કર્યું છે એવો એક દાખલો કોયડો 3.7, કોયડો 3.7 આ તમારા માટે એક રાખી દીધો છે. કાલ સમજાયો હતો આગળના પીરિયડમાં. એમાં બધાના આયનોની સીમિત મોલર વાહકતા આપી છે, કેલ્શિયમની, મેગ્નેશિયમની, ક્લોરાઇડની અને સલ્ફેટની. પછી આપણને એમ કીધું કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટની સીમિત મોલર વાહકતા શોધો. તો એક ખાસ ધ્યાન રાખજો કે કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો એનું સૂત્ર આવું બનશે. બાકી કરવાનું કામ તમારે. આ કેલ્શિયમ ક્લોરાઇડની સીમિત મોલર વાહકતા તો લેમડા M0 કેલ્શિયમ +2 વત્તા અહીંયા કેલ્શિયમ એક છૂટો પડે અને ક્લોરાઇડ 2 આયન છૂટા પડે અને ઋણાયન 2 છે એટલે એ તમારે અહીંયા લખવાના 2. તો અહીંયા બગડો આવે. આટલું એક ખાસ ધ્યાન રાખજો. બસ, એટલે એ તમને કોયડો છે એ તમને આવડી જશે. અને આગળ આપણે કરી લીધું છે. રેડી લો.